બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદિશક્તિ માં પાવાગઢ વાળી મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથા આદ પર્વનું 149મું કડવું। 148માં ત્યાં સુધી આપ સાંભળ્યું કે પેલા માળી જે હતો એને ચમત્કાર મળ્યો, પછી માળીના અંધ પિતાને આંખો મળી અને એની માને કહેવા નગરમાં જાય છે દ્વારિકામાં। ત્યાં સુધી આપણે આવ્યા। અર્જુનજી યોગી વેશમાં છે। સાંભળી 149મું કડવું। વૈષમ પાયેણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય। વૈષમ પાયેણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય। વિસ્તારી તુજને સંભળાવું આધ પરમ મહિમા। આખા ગામમાં વાર્તા ચાલી દુખિયાને ઉમંગ થયો। માળી પોતાની પ્રેમદાને બાગમાં તેડીને ગયો। તવ ગામમાંથી દુખિયા લોકો ચાલ્યા પરમપા। આવ્યા સૌજન બાગમાં કરે યોગીને નમસ્કાર। બહેરા બોબડા રાટા ને ટૂંટા લૂલા લંગડા જે આંધળા ખુંધા ખોડે ભરેલા ક્ષયવાળા વળી તે। સને પાતિયા પક્ષ ઘાતિયા મુળસી મુજારા વાળા। કાણા કટ્ટા કુબડા પતિયા ગોંડા કદરૂપા ને કાળા। રોગિયા દોગિયા દુખિયા પ્રાણી આવી આવી પડે પાય। યોગી સૌને નાખે ભભૂતિ રોગ નિવારણ થાય। તેને તે વેળા વ્યાધિ નાશે થાય છે સુખ અનુપ। સર્વે લોકોને શ્રદ્ધા બેઠી યોગી તો વૈકુંઠ ભૂપ। મહિમા ચાલ્યો દ્વારિકામાં મોહે યોગી પર પડ્યા। બેરા છોકરા ખાવા પીવાનું લઈ આવી બાગમાં પડ્યા। ત્યાં રહેવું સૂવું ખાવું પીવું ને અને કયાવીને વસ્યા। નિર્ધન પ્રાણી ધનની આશાએ કઈ જીવ પુત્ર ના રસ્યા। ઋષિ વૈશંપાય કે છે સાંભળ જન્મે જય રાજા, તને હું આદ પર્વનો મહિમા સંભળાવું છું। આખા ગામમાં વાત ચાલી છે। દુખિયાને ખૂબ ઉમંગ થયો। માળી તેની પત્નીને તેડીને બાગમાં ગયો ત્યારે આખા ગામમાંથી દુખિયા લોકોએ ચાલ્યા છે। બધાને ખબર પડી અપરંપાર લોકો ચાલ્યા છે। યોગીજીને નમસ્કાર કરે છે। ત્યાં જઈને બહેરા બોબડા રોટા ટોટા લૂલા લંગડા ઓધલા
ખોડથી જેને ખોડ છે, ક્ષયવાળા છે, સનેપાતવાળા, પક્ષઘાતવાળા, મૂળસી મુજારાવાળા, કોણા, કુબડા, પતિયા, ગોંડા, કદરૂપા, કાળા, રોગિયા, દોગિયા, દુખિયા પ્રાણી આવીને બધાય પાય પડે છે. અર્જુન યોગી વેશમાં છે તેને, એટલે પેલી ભગવાનની આપેલી યોગી સૌને ભભૂતિ નાખે છે, એટલે રોગ નિવારણ થાય છે બધાનો. તેને તે વેળા વ્યાધિમાં મટી જાય છે, દુઃખ નાસી જાય છે અને સુખનો અનુભવ થાય છે. સર્વે લોકોને શ્રદ્ધા બેઠી કે યોગી તો વૈકુંઠના ભૂપ પોતે જ છે, ભગવાન જેવા જ છે, એટલો બધો બધાને શ્રદ્ધા બેઠી છે. દ્વારકામાં મહિમા ચાલ્યો, લોકો મોહી પડ્યા યોગી ઉપર. બહેરા છોકરા ખાવા પીવાનું વસ્તુ લઈને આવીને બાગમાં ત્યાં જ રહેવા માંડ્યા છે, ત્યાં જ રહેવું, સૂવું, ત્યાં જ ખાવું પીવું, અનેક આવીને ત્યાં વસ્યા છે. નિર્ધન પ્રાણીઓ ધનની આશાએ આવે છે, કોઈ પુત્રના રસિયા પુત્ર નથી તે આવે છે. આખી દ્વારિકા થઈ ગઈ ખાલી, ઉજ્જડ નગર દેખાય, એવે સમયે રાજ્યસભામાં યોગી તણી વાત થાય. બળદેવ કહે ઉજ્જડ જેવું નગર દિશે છે કેમ, એવું સાંભળીને એક યાદવ બોલ્યો સભામાં એમ. આવ્યા છે કોઈ અદ્ભુત યોગી, જાણે છે સાધન યોગ, સૌ પ્રાણીને ભભૂતિ નાખી ટાળ્યા સર્વના રોગ. નિર્ધન ને કરી ધનની પ્રાપ્તિ, વંજાને પુત્રની આશા, મનોકામના કરે સૌની પૂરી ને પોતે રહે છે નિરાશ. સૌ દુખિયાના દુઃખ નિવાર્યા ને ઉપડી ગયું બધું ગામ, બાળ બચ્ચા લઈ સર્વે લોકો ત્યાં જઈ કર્યો વિશ્રામ. બળદેવજીનું મન લલચાયું, વધે મારું ઘર સૂત્ર, એવા યોગીની સેવા કરું તો મુજને આપે પુત્ર. એવું વિચારીને બળદેવ બોલ્યા, સાંભળો કૃષ્ણ જીવાત. એવું વિચારીને બળદેવ બોલ્યા, સાંભળો કૃષ્ણ જીવાત. ચાલો યોગીને લાવીએ તેડી, ઓરે મારા ભ્રાત. ટળે મારું વંજા મેણું, જો ફળે મળે ફળ સેવાનું. ટળે મારું વંજિયા મેણું, જો મળે ફળ સેવાનું. નગર બધું એ પાવન થશે, પગલું પડે એવાનું. આખી દ્વારિકા ખાલી થઈ ગઈ, નગર ઉજળ દેખાય છે. એવામાં રાજ્યસભામાં યોગીની જ વાતો થાય છે. બળદેવજી કહે છે કે ઉજળ જેવું દેખાય છે નગર કેમ? તેવું સાંભળીને એક યાદવ બોલ્યો છે સભામાં,
કે કોઈ અદ્ભુત યોગીજી આવ્યા છે, બધું સાધન જાણે છે યોગ કળાનું, અને સૌ પ્રાણીઓને ભભૂત નાખીને બધાયના રોગ ટાળ્યા છે. નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે, વાંજિયાને પુત્રની આશા પૂરી થાય છે, મનોકામના સૌની પૂરી કરે છે અને પોતે સદાય નિરાશ રહે છે. બધાય દુખિયાના દુઃખ નિવાર્યા છે. બધું ગામ ઉપડી ગયું છે. બાળ બચ્ચા લઈને સર્વે લોકોએ ત્યાં જઈને વિશ્રામ કર્યો છે. એટલે બળદેવજીનું મન લલચાયું છે કે મારું ઘરસૂત્ર વધે અને એવા યોગીની સેવા કરું તો મને પુત્ર આપે. એવું વિચારીને બળદેવજી કહે છે ભગવાન શ્રી કૃષ્ણને કે કૃષ્ણજી, મારી વાત સાંભળો, ચાલો આપણે યોગીને ઘરે તેડી લાવીએ મારા ભાઈ. મારું વાંજિયા મેણું ટળે અને જો સેવાનું ફળ મળવાનું હોય તો એ મળે અને નગર આખું પાવન થશે, પગલું એમનું પડે તો. તેવું સાંભળીને સાંભળો શું કહે છે. એવું સાંભળીને સાંભળો બોલ્યા ઓ ભાઈ વેશધારી. એવું સાંભળો બોલ્યા ઓ ભાઈ વેશધારી. ધૂતવા માટે ઢોંગ કરેલો પરપંચીને વિકારી. હોય યોગી યોગાભ્યાસી તો કરે વન વિશ્રામ. કરે કલ્યાણ પોતાના જીવનું ને અહીં આવ્યાનું શું કામ. તવ બળદેવને માઠું લાગ્યું દુશ્મન સરખો ભાઈ. મારો વંશ વધે તે માટે કૃષ્ણ કરે દેખાઈ. પ્રભુ પ્રત્યે કહ્યું બળદેવે, મનમાં પડ્યો મને ડાઘ. તમોને એવું કે વંશ વધે તો રાજ્યમાં ભાગે ભાગ. કૃષ્ણ કહે ભાઈ એમ ન કહેશો, હું શાને દ્વેષ લાવું. જો તમારો વંશ રહેતો હોય તો ચાલો હું તેડવા આવું. એવું વિચારીને બળદેવજી બોલ્યા છે કે સાંભળો કૃષ્ણ, યોગીને તેડે લાવીએ, મારો વાંજિયા મેણું ટળે. ત્યારે સાંભળો બોલ્યા છે કે ઓ ભાઈ, એ તો વેશધારી હોય, ધૂતવા માટે ઢોંગ કરેલો હોય, પરપંચીને વિકારી હોય. એ યોગ અભ્યાસી હોય તો વનમાં વિશ્રામ ન કરે પોતાનું કલ્યાણ કરવા માટે પોતાના જીવનું. અહીં આવ્યાનું એને શું કામ. ત્યારે બળદેવજીને માઠું લાગ્યું કે દુશ્મન સરખો મારો ભાઈ છે, મારો વંશ વધે તે માટે કૃષ્ણ અદેખાઈ કરે છે. એટલે કૃષ્ણ પ્રભુ બળદેવજીને કહે છે કે મનમાં મને ડાઘ પડ્યો છે. બળદેવજી કહે કૃષ્ણને કે તમોને એવો છે કે મારો વંશ વધે તો રાજ્યમાં ભાગ માગે. કૃષ્ણ કહે છે કે ભાઈ એમ ન કહેશો, હું શા માટે દ્વેષ લાવું. જો તમારો વંશ રહેતો હોય તો ચાલો હું તેડવા આવું. એમ કહીને કૃષ્ણજી ઉઠ્યા મોટા બળદેવ. 50 યાદવ સાથે લઈને બાગમાં આવ્યા એ. યોગેશ્વરના દર્શન કીધા બળદેવે કહ્યું એમ. કૃષ્ણ વીરા તમો કહો યોગીને મુજથી કહેવાય કેમ. એટલે યોગીની પાસે ગયા, જોડ્યા પ્રભુએ હાથ. એટલે યોગીની પાસે ગયા,
જોડ્યા પ્રભુએ હાથ, પ્રેમ ધરીને પૂછવા લાગ્યા પોતે દીનાનાથ. ઓ મહારાજા રાજાધિરાજા છો પરમેશ્વર જેવા, અમારા મોટા ભાઈને કરવી છે તમારી સેવા. માટે જો ગામમાં પધારો તો મોટી કૃપાય, અમે ગામના રાજા છીએ સીધો છો આજ્ઞા. એવી રીતે નમી નમીને પૂછ્યું શ્રી ઘનશ્યામ. અર્જુનજી કહે હમ તો ત્યાગી ક્યા કરના ઘર ગામ. કૃષ્ણ કહે સેવા માટે તમોને તેડી ન જઈએ. અર્જુન કહે સેવામાં તો કુંવારિકા એક ચઈએ. કૃષ્ણ ભગવાનને મોટા બળદેવજી ઉઠ્યા છે, સાથે 50 યાદવો લઈને બાગમાં આવ્યા છે. યોગેશ્વરના દર્શન કર્યા અર્જુને. બળદેવે કહ્યું કૃષ્ણને કે કૃષ્ણવીરા તમે કહો યોગીને મારાથી તો કેમ કહેવાય. એટલે યોગીની પાસે જઈને પ્રભુએ હાથ જોડ્યા અને પ્રેમ ધરીને પૂછવા લાગ્યા પોતે દીનાનાથ કે ઓ મહારાજા રાજાધિરાજ પરમેશ્વર જેવા છો તમે, અને અમારા મોટા ભાઈને તમારી સેવા કરવી છે. માટે જો ગામમાં પધારો તો તમારી મોટી કૃપા થાય. અમે ગામના રાજા છીએ તો આ તમે શું આજ્ઞા આપો છો. તેવી રીતે નમી નમીને પ્રભુએ પૂછ્યું ઘનશ્યામે. ત્યારે અર્જુનજી કહે છે કે હમ તો ત્યાગી હૈ, ક્યાં કરના ઘર ગામ કો. કૃષ્ણ કહે કે સેવા માટે તમને તેડી જ જવા છે. અર્જુનજી કહે છે સેવામાં તો કુંવારિકા જોઈએ. એવું સાંભળી કૃષ્ણજી ઉઠ્યા ગયા બળદેવની પાસ. ઓ ભાઈ કુંવારિકા માગે છે એવું બોલ્યા વિનાશ. બળદેવજી કહે કબૂલ કરો વાત બતાવું વગની. યોગીની સેવામાં સોંપીશું સુભદ્રાય આપણી ભગીની. એવું સાંભળી બળદેવજીએ કહ્યું એટલે કૃષ્ણ ઉઠ્યા ને બળદેવજીની પાસે કે ભાઈ એ તો કુંવારિકા માગે છે હું બોલ્યા અવિનાશ. બળદેવજી કહે છે કબૂલ કરો આપણી બેન સુભદ્રા એ યોગીની સેવા કરશે. પ્રભુ કહે ભાઈ તે નહીં ફાવે કરી લો મનમાં ક્યાસ. કુળમાં લોસન લાગી બેસે મુંડ્યાનો સુવિશ્વાસ. ભગવાન કે છે કે ભાઈ એ નહીં ફાવે, કુળમાં લાંછન લાગે અને મુંડેલાનો શું વિશ્વાસ કરીએ. બળદેવ કહે બોલો વિચારી ત્યાગીને સમજો છો કેવા. સાક્ષાત ઈશ્વર રૂપ સમજો નહીં સર્વોત્તમ જેવા. પ્રભુ કહે ભાઈ ખુશી તમારી કઈ લાગ્યા યોગીને પાય. ચાલો મહારાજા નગર વિશે એમ બહેન કરશે સેવાય. અર્જુનજી તવયુભા થયા ભભૂતિ જોડીમાં લીધી. બાકીની કુંડમાં રહી તે વ્યર્થ પ્રભુએ કીધી.
યોગી ઉઠ્યા તવ સૌ લોક ઉઠ્યા બાગમાં રહેવા વાળા, ચાલો રે ઘેર ગંગા પધારે ઉપડ્યા ઉચાળા. વાજતે ગાજતે લીધા યોગીને સૌ પ્રાણીને પ્રેમ વ્યાપ્યો, એકાંત મુકામ યોગીને માટે બળદેવજીએ આપ્યો. સિંહાસન ઉપર પધરાવ્યા યોગી, જય જય શબ્દો થાય, શેષે સુભદ્રાને લાવીને પાડી યોગીને પાય. બળદેવજીએ સુભદ્રાને લાવીને પાડી યોગીને પાય. બળદેવ કહે છે કે વિચારી લો, ત્યાગીને તમે જેવા તેવા સમજો છો, સાક્ષાત ઈશ્વરનું રૂપ છે, બધાય તમારા જેવા નથી ભાઈ. પ્રભુ કહે કે ભાઈ ખુશી તમારી. કઈને યોગીને પાયે લાગ્યા છે કે ચાલો મહારાજ નગરમાં, અમારી બહેન સેવા કરશે. અર્જુનજી ત્યારે ઊભા થયા, ભભૂતિ જોડીમાં લીધી, બાકીની કુંડમાં હતી તે બધી પ્રભુએ વ્યર્થ કરી. યોગી ઉઠ્યા ત્યારે બધું લોક ઉઠ્યું છે પાછળ બાગમાં રહેવા વાળા, કે ચાલો રે ઘેર ગંગા પધારે છે બધાએ, એટલે ત્યાંથી ઉચાળા ઉપડ્યા છે. વાજતે ગાજતે બધાએ યોગીને લીધા છે, સૌ પ્રાણીને પ્રેમ વ્યાપ્યો છે. એકાંત રહેવા માટે યોગીને બળદેવજીએ વ્યવસ્થા કરી આપી છે. સિંહાસન ઉપર પધરાવ્યા છે યોગી અર્જુનને, જય જય શબ્દો થાય છે. અને બળદેવજીએ સુભદ્રાને લાવીને પગે પાડી છે. સુભદ્રા આવીને યોગીને પાય લાગી છે. ત્યાર પછી ભભૂતિ કાઢી નાખી અર્જુન ભૂપ, એટલે સુભદ્રા યોગીને દેખી થઈ ગઈ તદરૂપ. બળદેવ કહે બહેની મારી રહેવું તમારે અહીં, એક ઘડી અળગા નવ થાવું ને સદાય સેવા મહી. સુભદ્રા કહે વારું વીરા, પછી કહે યોગી રાય, સવારમાં સવા પહોર સુધી આવે જેની ઈચ્છાય. પછી પાછલે પહોર દાડે આવવું હોય તે આવે, આખો દાડો અમારી પાસે સૌ રહે તે નહીં ભાવે. સૌ પ્રાણીને કહેજો વીરા, સુણીને બળદેવ જાય, હળધારીની નારી રેવંતી આવીને પડ્યા પાય. યોગીએ તેને ભસ્મ છાંટી, જળ છાંટ્યું બોળી દર્ભ, ઈશ્વરી ચમત્કાર ને લીધે રહ્યો રેવંતીને ગર્ભ. ત્યારે પાય લાગી ત્યારે યોગીએ ભભૂતિ કાઢીને અર્જુનજીએ સુભદ્રાને નાખી છે સુભદ્રા ઉપર, એટલે સુભદ્રા યોગીને દેખીને તદ્રુપ થઈ ગઈ. બળદેવજી કહે બહેની તમારે અહીંયા રહેવું, એક ઘડીએ આમનાથી યોગીથી અળગા ન થાવું, સદાય સેવામાં રહેવું. સુભદ્રા કહે છે કે ભલે વીરા. ત્યારે યોગી કહે છે કે સવારમાં સવા પહોર સુધી જેને દર્શને આવવું હોય તેની ઈચ્છા આવે, વળી પાછલે પહોર દાડે આવવું તે આવે, આખો દિવસ અમારી પાસે સૌ રહે એમને નહીં ફાવે. સૌ પ્રાણીને કહેજો ભાઈ. સુણીને બળદેવજી સાંભળીને જાય છે. હળધારીની નારી રેવંતી આવ્યા છે, આવીને પાય પડ્યા. યોગીએ ભસ્મ છાંટીને જળ દાબડો બોલીને આપ્યું છે, એટલે ઈશ્વરી ચમત્કારને લીધે ભગવાન કૃષ્ણની ઈચ્છાથી
રેવંતીને ગર્ભ રહ્યો છે બળદેવજીની નારીને. તેથી મહિમા વિશેષ વધ્યો બળદેવ ગયા બહુ મોહી. સ્વર્ગ મૃત્યુ ને પાતાળ વિશે આવા નહીં કોઈ. ગામમાં કોઈ પ્રાણીએ નિયમ કીધા એવા, અન્ન જળ મુખમાં મૂકવું ક્યારે કરીને યોગીની સેવા. રેવંતી ને બળદેવજીની નારીને ગર્ભ રહ્યો એટલે મહિમા ખૂબ વધ્યો છે. બળદેવજી બહુ મોહી ગયા છે. સ્વર્ગ મૃત્યુ પાતાળ લોકમાં આવા કોઈ નથી યોગી જેવા, એવું બળદેવજી ગુણગાન કરે છે. ગામમાં કોઈ પ્રાણીએ એવા નિયમ લીધા છે કે અન્ન જળ ક્યારે મૂકવા મૂકવો, યોગીની સેવા કર્યા પછી જ જળ મોઢામાં મૂકવો, એવા નિયમ લે છે. કોઈ જન દર્શન કરીને લાભ લે છે. કઈ જળ લે દર્શન કરી માને મહિમા સુખ. કઈ ઉઠે પરોઢે આંખો મીચીને જુએ જોગીનું મુખ. તે પછી જુએ મુખ બીજાનું એવી વધી માનતા. એ સુભદ્રાની સેવામાં મોહ અતિ ઉભરાય. એવામાં એક દિન મધ્યાહને આવ્યા સુંદર શ્યામ. એકાંત બોલાવી સુભદ્રાને પૂછી બીના તમામ. ઓ બહેની એ યોગી કેવા, ખરો હૃદય શું તારું. સુભદ્રા કહે યોગીની સાથે પરણવાનું મન મારું. કોઈ દર્શન કરીને પાણી પીએ છે, મહિમા એટલો માને છે. કોઈ પરોઢીએ આંખો મીચીને યોગીનું મુખ જોઈને પછી જ બીજાનું મુખ જુએ છે. એવી ખૂબ માનતા વધી છે. સુભદ્રા હર રોજ સેવા કરે છે અને ખૂબ મોહ ઉભરાયેલો છે. તેવામાં એક દિવસ મધ્યાહને ભગવાન સુંદર શ્યામ ત્યાં આવ્યા છે. એકાંત બોલાવી સુભદ્રાને પછી બીના પૂછી છે કે ઓ બહેન, એ યોગી કેવા ખરો, તારું હૃદય શું કહે છે? સુભદ્રા કહે છે કે યોગીની સાથે મારું પરણવાનું મન છે ભાઈ. પ્રભુ કહે બહેન એવું ન બોલો, જો જાણે બળદેવ તો તમારી ને મારી ભૂલાવે વાતો કર્યાની ટેવ. એમ મન જોયું સુભદ્રાનું, પછી ગયા યોગી પાસ. હવે સુભદ્રાનું હરણ કરો એમ કયું અવિનાશ. આવતીકાલે એકાદશી છે, ગુમતી સૌ નાવા જાશે. બળદેવ બળિયા તેડવા માટે આવશે તમારી પાસે. તવ નહાવા જવાની ના પાડજો, કરી આવશે સૌ સ્નાન. પછી તમે કહેજો નાવા જાવું છે, થતે ખરે મધ્યાહન. તે વેળા ત્યાં નહીં હોય કોઈ, હરણ કરી લઈ જાજો. અર્જુન કહે પકડાઈએ તો અમારી વારે ધાજો.
પ્રભુ કહે છે કે બેન એવું ન બોલો, જો બળદેવજી જાણશે તમારી ને મારી વાતો કર્યાની ટેવ ભૂલાવશે. એમ સુભદ્રાનું મન જોઈને યોગીની પાસે ગયા છે અને કહ્યું છે અર્જુનને હવે સુભદ્રાનું હરણ કરો. એમ અવિનાશે કહ્યું કે આવતીકાલે એકાદશી છે, સૌ ગોમતી નદીએ નાવા જશે. બળદેવજી બળ્યો તેમ આપ અમારી બહેનને તેડવા માટે તમારી પાસે આવશે, ત્યારે નાવા જવાની તમે ના કહેજો, અને સૌ સ્નાન કરીને આવે પછી તમે કહેજો કે અમારે નાવા જવું છે થતે ખરે મધ્યાહને. તે વેળાએ ત્યાં કોઈ નહીં હોય અને હરણ કરીને તમે લઈ જજો. અર્જુનજી કહે છે કે પકડાઈએ તો અમારી વહારે ધાજો પ્રભુ. પ્રભુ કહે કાંઈ ચિંતા ન કરશો, કહી ઉઠ્યા વિનાશ. સુભદ્રા કઈ કામ કરતી હતી, પ્રભુ ગયા તેની પાસ. કૃષ્ણે કહ્યું યો ભગીની મારી, જો કાલે જાય નાવા. કૃષ્ણે કહ્યું ઓ ભગીની મારી, જો કાલે જાવ નહવાય, તો મારો રથ મંગાવી જાજે, જોગીને બેસાડી માય. પ્રભુ કહે છે કઈ ચિંતા ન કરશો, કઈ અવિનાશ ઉઠ્યા છે. સુભદ્રા કઈ કામ કરતી હતી, પ્રભુ તેની પાસે ગયા છે. કૃષ્ણે કહ્યું છે કે મારી બહેન જો કાલે નહાવા જાઓ તો મારો રથ મંગાવીને જજો, જોગીને માય બેસાડીને. મોટો રથ મંગાવજે, જાજે કરવા સ્નાન. વદે વલ્લભ એવું કહીને ત્યાંથી ગયા ભગવાન. આગળ આપણે 150માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.